આણંદ જિલ્લા ભાજપની ત્રિદિવસીય પ્રશિક્ષણ શિબિર સંપન્ન થઈ છે। પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું। 3 દિવસ સુધી ભાજપના હોદ્દેદારો કાર્યકરો ખાસ પ્રશિક્ષણ અપાયું છે। વૈચારિક મજબૂતી અને સંગઠન શક્તિ વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। સરકારની જન કલ્યાણકારી યોજનાઓ અંગે કાર્યકર્તાઓને માર્ગદર્શન અપાયું છે। સોશિયલ મીડિયા, એઆઈ, નમો એપ, સરળ એપ અંગે ખાસ તાલીમ અપાઈ છે। મીડિયા પ્રબંધન અને અસરકારક જનસંપર્ક અંગે પણ વિશેષ સત્ર યોજાયું। કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી અને કમલેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા। ધારાસભ્યો, જનપ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા। જાહેર જીવનમાં શિસ્ત, સેવા, સમર્પણ અને રાષ્ટ્ર પ્રથમનો સંદેશો અપાયો છે। ગામડા અને બૂથ સ્તર સુધી સંગઠન વધુ મજબૂત બનાવવા માટે આહવાન કરાયું છે। 11 વિષય ઉપર આણંદ જિલ્લાના અપેક્ષિત કાર્યકર્તાઓને પ્રદેશના વક્તાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે। ખૂબ સારા વાતાવરણની અંદર આ આખો પ્રશિક્ષણ વર્ગ કે જેમાં રાજનીતિના મૂલ્યો, સરકારની યોજનાઓ અને ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા પ્રશિક્ષિત બને એ લક્ષ્ય સાથે આ વર્ગો સમગ્ર ગુજરાતની અંદર આયોજન કરવામાં આવ્યું છે। આણંદ જિલ્લામાં પણ 100 જેટલા આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આ પ્રશિક્ષણ વર્ગમાં ભાગ લીધો અને ખૂબ સારી રીતે આ પ્રશિક્ષણ વર્ગ પૂર્ણ થયો છે। આ વર્ગના કારણે આવનાર દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીની વાત, ભારતીય જનતા પાર્ટીના વિચારની વાત છેક બૂથ સુધીના કાર્યકર્તાઓ સુધી પહોંચાડવાનું કામ થશે। આજે આણંદના કાર્યકર્તાઓ એમાં 3 દિવસથી એક પાર્ટીની વિચારધારાને સમજવા, શીખવા માટે એક સાધના સ્વરૂપે ખૂબ એકાગ્રતાથી આ વર્ગોમાં હાજરી આપી છે અને આવનારા દિવસોમાં પ્રદેશના વર્ગો પણ થવાના છે, મોરચાના વર્ગો પણ થવાના છે। ત્યારે કદાચ વિશ્વની આ પહેલી રાજકીય પાર્ટી હશે કે જે કાર્યકર્તાના વૈચારિક ઘડતરની વાત અને પ્રજાજીવનના સાંપ્રત સમાજના પ્રવાહોથી એને માહિતગાર કરવાનું કામ કરી રહી છે। આ એક ખૂબ સારી અને સકારાત્મક પ્રક્રિયા એ પાર્ટીને એક મજબૂતી પ્રદાન કરે છે અને કાર્યકર્તા સમાજ જીવનમાં લોકોના સુખે સુખી, લોકોના દુઃખે દુઃખી અને લોકોની વેદનાને સમજી અને સંવેદના સાથે કાર્ય કરે એવી એક નવીન ઉર્જા સાથે અહીંયાથી વિદાય લેશે।